અને યાદ રાખવાની અને પછી ઘરે જઈને તમારા ફ્રેન્ડને મિત્રોને પછી મમ્મી પપ્પાને બધાને સંભળાવવાની, સ્કૂલમાં જઈને પણ સંભળાવવાની. હા ને? ચોક્કસ. બધાને મારું નામ યાદ છે ને? શું નામ છે? હા, હું સાહિત્ય મિત્ર ભામિની પટેલ દીદી. અને તમે બધા મારા સહૃદય મિત્રો. એટલે તમે સૌથી વહાલા મિત્રો મારા, બરાબર ને? હા, મેડમના તમે મેડમ નહીં છો ને, મિત્ર. હું તમારી ફ્રેન્ડ. તો આજે છે ને એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. એનું નામ શું છે? કંબુગ્રીવ કાચબો. આપણા બધાનું નામ હોય છે ને, એવું જ આ કાચબાનું પણ નામ છે કંબુગ્રીવ. શું નામ છે? કંબુગ્રીવ. વાર્તા નહીં, કંબુગ્રીવ કાચબાનું નામ. તો એ કાચબાની આજે આપણે વાર્તા કહીએ. બરાબર? શાંતિથી સાંભળજો. જંગલ જેવું છે. આમ સફરસ જંગલમાં કોણ હોય? આપણે જોયા ને આ બધા વૃક્ષો અને મોટા મોટા નદી, તળાવ ને બધું, ડુંગર ને બધું જંગલમાં ખૂબ રહેતા હતા ને. ડુંગર બધું ત્યાં જંગલમાં હતું. નદી હતી, મોટા તળાવ હતા, પછી મોટા મોટા ઝાડ હતા. પછી એ ઝાડ પર છે ને ઘણા બધા પક્ષીઓ રહે અને જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. વાઘ, સિંહ, ચિત્તો, બધા એ બધા જંગલમાં રહેતા હતા. આ જંગલમાં એક સરસ તળાવ હતું. તળાવ જોયું છે? જોયું છે? આપણે ત્યાં છે ને તળાવ, વિશ્વામિત્રી. એ નદી કહેવાય. તળાવ જોયું? સાગરનું તળાવ. એટલે એવું એક સુંદર તળાવ ક્યાં હતું? જંગલમાં. એ જંગલમાં છે ને એ તળાવમાં ઘણા બધા જળચર પ્રાણીઓ હતા. જળચર પ્રાણી ખબર? કયા? પાણીમાં રહે. કયા પ્રાણીઓ પાણીમાં રહે? એક જંગલ. પછી પાણીમાં કયું પ્રાણી રહે? સાપ, માછલી, પછી મગર, કાચબો, કરચલાઓ. શું યુક્તિ વિચારે છે કે કેવી રીતના કાચબાને લઈ જાય? કાચબાએ શું કરવાનું હોય છે? લાકડી બેઠી જવાનું કે મોતી પકડવાનું કહે છે. પછી શું કહે છે અંશુ કે તમે મોતી પકડશો લાકડીમાં. એટલે કાચબો શું કહે છે કે મારે પણ તમારી સાથે આવું છે, તમે મને તમારી સાથે લઈ જાઓ. તો એના માટે શું યુક્તિ કહે છે એને? કાચબાભાઈ આઈડિયા આપે છે હંસને કે તમે ક્યાંકથી એક લાંબી દોરી ક્યાં તો એક લાંબી સીધી લાકડી લઈ આવો કે જેને હું વચ્ચેથી પકડીશ અને તમે બંને છેડેથી તમે તમારી ચાંચ વડે પકડજો અને વચ્ચેથી હું પકડીશ અને આ રીતે તમે મને તમારી સાથે લઈ જજો. આ સાંભળીને હંસ કહે છે કે તમારી વાત એકદમ સાચી છે. શું કહે છે? તમારી વાત સાચી છે, પણ તમારી આ જે બોલ કરવાની જે ટેવ છે ને એના કારણે અમને થોડો ડર લાગે છે. તમને અમે એક જ શરતે લઈ જઈ શકીએ, જો તમે તમારું મોઢું બંધ
રાખો તો જ અમે તમને અમારી સાથે લઈ જઈએ. અને કાચબાભાઈ કેવા લાગે છે કે હા એ એમની શરત માની જાય છે. અને પછી શું થાય છે? હંસ ઉડીને એક લાંબી લાકડી લઈ આવે છે. અને પછી આ હંસ લાકડીના બંને છેડેથી પકડે છે અને વચ્ચેથી કાચબો પકડે છે. અને પછી તેઓ શું કરે છે? તળાવમાંથી ઊંચે આકાશમાં ઉડવા લાગે છે. ખૂબ ઊંચે ઉડવા લાગે છે. અને કેવી રીતે ઉડે છે? બધા કરો ઉડો, આમ ઉડો. હંસભાઈ લાકડીને પકડીને ઉડે છે, આકાશમાં ઊંચે ઉડે છે. અને ત્યાં શું થાય છે? કાચબાભાઈ તો કોઈ દિવસ ઉડ્યા જ નથી એટલે એમને બધું નવાઈ લાગે છે. વાહ, કેટલું સુંદર છે, આ કેટલું સુંદર જંગલ છે, આ કેટલી સરસ નદી છે. બધું કાચબાભાઈ જોઈ છે ઊંચેથી. નદી જોઈ છે, તળાવ જોઈ છે, પછી ઊંચા ઝાડ જોઈ છે, પછી મોટા ડુંગર જોઈ છે. આ બધું પસાર કરતા ઉડતા ક્યાં જાય છે? એક ગામથી બીજે ગામ પસાર કરે છે. અને પછી જળમાં ચરે લોકો, એટલે જળમાં ખાય. જળમાં જ ખાવાનું, જળમાં જ ફરવાનું, જળમાં જ રહેવાનું, બધું શું કરે? જળમાં પાણીમાં જ રહેવાનું. બરાબર? પાણીની બહાર જાય તો શું થાય? શું થાય? પાણીની બહાર નીકળે તો મરી જાય. એટલે એને શું કહેવાય? જળચર પ્રાણી કહેવાય. તો આ આખું તળાવ છે. ત્યાં છે ને બધા જંગલી જાનવરો શું કરે? પાણી પીવા આવતા હતા. બરાબર? ત્યાં કોણ આવે? બધા જંગલી જાનવરો, સિંહ. પછી આ તળાવ છે ને, આ તળાવ ગોળ. તમે તળાવ બન્યા છો ને એટલે તમે ગોળ. ને આ બધા તળાવની અંદર છે. આ તમે તળાવ છો. હા, બસ પડાઈ ગયા. ચાલો તમે સ્વિમિંગ તળો પાણીમાં રમવાનું, પાણીમાં છપછપિયા કરવાનું બધું. બરાબર ને? અને કાચબાભાઈ શું કરે? બધા જોડે વાતો કર્યા કરે બધા જોડે. હા, લપ કરવાની ટેવ છે કાચબાભાઈને. એટલે બધા એના મિત્રો છે. માછલી મિત્રો છે, પછી કરસલો મિત્ર છે, બધા એના મિત્રો છે. બધાને મિત્ર બનાવીને શું કરે છે? વાતો કરે છે. બધા શાંતિથી વાતો સાંભળે છે. બધાને ગમે છે એની વાતો, હે ને? હા. અને પછી છે ને દૂર આકાશમાંથી શું આવે છે? બે હંસ આવે છે ઉડતા. હંસ આવો. હંસ કેવી આવે? ઉડતા. તળાવ ક્યાં છે? તળાવ. હવે ઉડતા હંસ આવે છે દૂરથી. ચાલો મારી પાસે દૂરથી આકાશમાંથી. તમે લોકો પાણીમાં તરતા રહો. આમ કરો, પાણીમાં તરો. અને આ હંસ આવે છે દૂર આકાશમાંથી, માનસરોવરમાંથી. અને એ લોકો પાણી તળાવ જોઈ છે. બહુ તરસ લાગી છે ભાઈ અમને તો. અને શું કરે છે? પાણી પીએ છે. તળાવ જોઈને નીચે આવે છે. નીચે આવો. નીચે કેવી રીતે આવવાનું? આમ કરીને આવવાનું. પછી પાણી પીવો. હંસ પાણી પીવો. તમે બધા જુઓ, કાચબાભાઈ જુઓ તો આ કેટલા સુંદર છે. એકદમ આ બાજુ મારી સાઈડ આ બાજુ દોડી તોડવાની નથી, ખાલી પકડવાની છે. બધાનો રામ રામ. આંખો બંધ. કઈ વાત નહીં. ચાલો આંખો બંધ કરો. અવાજ નહીં. બધા ચૂપ. બધાના રામ રામ ગયા છે. ચૂપ, એકદમ ચૂપ. આંખો બંધ. બધા ચૂપ. અને હંસ આવે છે. પછી એમની પાસે દુઃખી થઈ ગયા ને
હંસ શું કરે છે? ધીરે ધીરે આવે છે ને જોઈ છે નીચે. જુઓ ભાઈ હંસ દુઃખી થઈ જાય છે કે મેં ના પાડી તો જ બોલવાનું મન થઈ ગયું અને બધા નીચે પડી ગયા અને એમના રામ રમી ગયા. અને પછી હંસ તો દુઃખી થઈને ક્યાં ગયા? ઉડી જાય છે અને કાચબા ભાઈ મરી જાય છે. તો તમને ગમે છે આ બધા કાચબા ભાઈ રામ રમી જાય છે? તમને કેવું લાગે છે? તમારા રામ રમી ગયા છે બરાબર, અને હવે રામ રમી ગયા છે તમને સારું લાગે છે? ગમે છે? તમે આટલા જલ્દી તમે રામ રમી ગયા? હા, એ સારું કહેવાય. તમને પસ્તાવો થાય છે? શું પસ્તાવો થાય છે? એમ બોલ્યો કેમ? પછી તમે બીજા કાચબાને શું થાય છે? પસ્તાવો થયો તમને? તમારા રામ રમી ગયા છે ને? તમને શું થયું? તમને કઈ પસ્તાવો થાય છે? અમને તારા રામ રમી ગયા છે, હવે તારા આત્મા છે બરાબર? હા, હું તને પૂછું છું. એ અવાજ નહીં, અવાજ ગમે છે તમને? તમારા રામ રમી ગયા છે, બહુ જલ્દી તમે વાદળો ઘેરાવા લાગ્યા અને ખૂબ જોરમાં વરસાદ પડવા લાગ્યો. શું પડવા લાગ્યો? વરસાદ પડવા લાગ્યો. વીજળી સાથે ધડાકા સાથે વરસાદ પડવા લાગ્યો અને નદી, નાળા, તળાવ બધું પાણીથી છલોછલ ભરાઈ ગયું. અને કાચબા, પછી માછલી અને હંસ બધા ફરીથી ત્યાં જ પાણીમાં, તળાવમાં રહેવા લાગ્યા અને ત્યાં રહીને સુખેથી સમય પસાર કરવા લાગ્યા. એટલે આ વાર્તામાં બીજું પણ છે કે આપણે શું કરવાનું? ધીરજ ધરવાની. શું કરવાનું? ધરવાની. બહુ બોલ પણ નહીં કરવાનું અને વિશ્વાસ પણ નહીં રાખવાનો. હજી એક વાર ગવડાવ ગાશો જોરથી. કાચબો કહે કાચબાને તું રાખને ધારણ. બોલો. કાચબો કહે હંસને. હા, કાચબો કહે હંસ. એ ત્યારે કહે છે કે જ્યારે એ લોકો ખબર પડે છે કે દુકાળ પડવાનો છે અને ઉપાય શું છે કે આપણે બીજા સરોવરે જવાનું છે, ચિંતા કરતા હોય છે, ત્યારે કાચબો કહે છે હંસને કે રાખને ધારણ ધીર, એટલે તું ધીરજ રાખ. બસ, એટલે શું કરવાનું છે? આપણે ધીરજ ધરવાની છે. શું કરવાનું છે? ધીરજ ધરવાની છે. બોલ નહીં કરે, ધીરજ રાખી હોત અને બોલ્યો જ ના હોત તો બચી ગયો હોત, બરાબર ને? અને એ માનસરોવર જઈને બધા જોડે હરી ફરીને આનંદ કરતો હોત. તો વાર્તા ગમી? ચાલો. Thank you, Vamini.